मंगलमय मंगल करन वीतराग विज्ञान नमो ताय जाते भय अरहंतादि महा करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब आवे निज पदरा आत्म रूप अनुपम अद्भुत लखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत આપણે અર્યંત આદિકથી પ્રયોજનની સિદ્ધિ ટોપિક પર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં જે પ્રયોજન જે છે પ્રયોજન, તો ત્યાં કયું પ્રયોજન છે એને યાદ કરતા આપણે આગળ વિષય વધારીએ છીએ કે પ્રકરણ તો સુખી થવાનું છે. હવે સુખી થવાના પ્રકરણમાં વિતરાગ વિજ્ઞાનનું હોવું અથવા વિતરાગ વિજ્ઞાનનું થવું એ પ્રયોજન છે. અને એ પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિકથી કેવી રીતે, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આ મૂળ વિષય આ છે. હવે એમાં શરૂઆતમાં તો એ વાત અહીંયા કહી કે અર્યંત ભગવાન આદિનું જે સ્તવન આદિ કરીએ એ કશાયની મનતા પૂર્વક હોય છે. તો એમાં એક વાત એમને ખાસ કરી કે કશાયની મનતા પૂર્વક હોય છે અથવા એ તો ભેદ જ્ઞાનનો એક મોકો છે. જેમ કે પંડિત ટોડરમલજીએ નવમા અધિકારમાં એ વાત કહી કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રવાહમાં વહેતો હોય અને પ્રવાહનું જોર ખૂબ હોય ત્યાં ઉદ્યમ કરે તો પણ સફળ ન થાય અથવા ઉદ્યમ ન કરી શકે બહાર નીકળવાનો, ત્યાં ઉપદેશ પણ કાર્યકારી બનતો નથી. જો બતાવું તમને, ત્યાંથી જ વાંચું. પેજ નંબર તમારી પાસે બુક હોય તો 318 કાઢો, 318. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે તેનો પુરુષાર્થ કઈ કામનું નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. તથા પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઈચ્છે તો તે નીકળી શકે છે અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે પ્રવાહે વહે અને પાછળથી પાણીનું જોર થતા વહ્યો ચાલ્યો જાય. કેટલી જબરજસ્ત ઉદાહરણ આપ્યું છે કે એવી રીતે કશાયની મંદતા પૂર્વક જે ભગવાનની સ્તુતિ આદિના પ્રકરણમાં જોવા મળે તો ત્યાં કશાયની મનતા રૂપ જ હોય છે. હવે જ્યાં એ અવસરમાં એ પરિસ્થિતિમાં ભેદ જ્ઞાન કરી લે, સાંભળજો બરાબર, અગર જો ભેદ જ્ઞાન કરી અને આત્મહિત સાધી લે તો સંસાર પરિભ્રમણ થંભી જાય છે. પરંતુ જો ભેદ જ્ઞાન ન કરે અને પ્રમાદમાં જ સમય ગમાવે, ખ્યાલ આવ્યો, માત્ર શાસ્ત્રનો જ અભ્યાસ કર્યા રાખે તો એ વાસ્તવમાં આધ્યાત્મિક આરંભ છે. ખ્યાલ આવ્યો? એ પણ વાસ્તવમાં એ જો બાહ્યમાં પાપોમાં વેપાર આદિમાં આરંભ કરવો એ તો વસ્તુ જુદી છે, પરંતુ અહીંયા અધ્યાત્મ માર્ગમાં, મુક્તિના માર્ગમાં પણ માત્ર સ્વાધ્યાય કર્યા કરે પણ ભેદ જ્ઞાન ન કરે. ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય કરે છે એટલે કશાયની મનતા તો છે. બરાબર સમજવા જેવું છે હરેશભાઈ, કે સ્વાધ્યાય આદિમાં જોવા મળે છે એટલે કશાયની મનતા તો છે.
અપેક્ષિત કથન છે. હવે કસાયની મનતા હોવા છતાં અગર જો એ ઉપાય ન કરે, ભેદ જ્ઞાન ન કરે, તો પ્રમાદમાં સમય ચાલ્યો જાય છે. ટૂંકમાં અહીંયા અરિહંતાદિકના સ્તવનાદિના પ્રસંગમાં પંડિતજી એમ કહે છે કે કસાયની મનતા પૂર્વક જ હોય છે, અને એના અંતર્ગત અગર જો એ ભેદ જ્ઞાન કરે અને એ આત્માની દ્રષ્ટિ કરે તો એ જરૂર સફળ થાય છે, અથવા મુક્તિના માર્ગમાં એનો પ્રવેશ થઈ જાય છે. એક વાત તો એ કહી હતી, એક સામાન્ય કથન. આ બધી ચર્ચા પહેલા થઈ ચૂકી છે, પરંતુ ફરીથી થોડુંક અનુસંધાન અર્થે કર્યું છે. એના પછી મૂળ વાત એ હતી, એ પેરેગ્રાફમાં અંતિમ 5 પંક્તિ આપણે આજે લેવાની છે ફરીથી. એમાં અર્હંતાદિકથી કેવી રીતે આ આત્માનું પ્રયોજન, વિતરાગ વિજ્ઞાનતા રૂપ પ્રયોજન છે એની સિદ્ધિ થાય, તો એના અંદર કહે છે, એમાં 3-4 સ્ટેપ બતાવ્યા છે. એમાં આપણે પહેલા સ્ટેપની ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી. તો અરિહંતાદિક અથવા એમના સ્વરૂપનો વિચાર કરીને માધ્યમ સ્તવન આદિ છે, પૂજન આદિ છે, બરાબર છે, પણ એના માધ્યમથી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસારે પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે. જીવ અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. માટે એ પ્રમાણે પણ શ્રી અર્હંતાદિક વડે વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. બરાબર છે. આ પેરેગ્રાફ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બહુ મહત્વપૂર્ણ વાત છે કે અર્હંતાદિક વડે આપણા પ્રયોજનની, ફરીથી યાદ કરાવું છું, પ્રયોજન શું છે? વિતરાગ વિજ્ઞાનનું થવું, બરાબર છે. અને વિતરાગ વિજ્ઞાનનું થવું એ પ્રયોજન કયા પ્રસંગ માટે છે? સુખી થવાના પ્રસંગ માટે. હરેશભાઈ, એટલા માટે યાદ કરાવું છું કે વિષય અગર ખ્યાલમાં ન રહે, હે ને, એટલા માટે હું તો પછી આગળનો વિષય એને એટલો ખુલાસો નહીં થાય. તો મૂળ પ્રયોજન તો વિતરાગ વિજ્ઞાનનું થવું એ સુખી થવાના પ્રસંગમાં આ પ્રયોજન યોગ્ય પ્રયોજન છે. તો અહીંયા કહે છે કે એમાં અર્હંતાદિકથી એની પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય? તો એમના સ્તવન આદિના માધ્યમથી, એમના સ્વરૂપના ચિંતનના માધ્યમથી, એને અર્થાત તો સ્તવનના માધ્યમથી સ્વરૂપનો વિચાર કરવો. આમાં સીધી એ વાત લીધી છે. એમાં સૌ પ્રથમ કહ્યું કે અર્હંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. સૌથી પહેલું સ્ટેપ એ કે સ્તવન કર્યું, સ્તુતિ કરી, ભગવાનની ભક્તિ કરી, તો એના માધ્યમથી શું કરવું જોઈએ? તો કહ્યું કે પહેલે એમના આકારનું અવલોકન કરવું જોઈએ. તો આ અવલોકનની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં વિશેષ કરી હતી. હવે બીજું સ્ટેપ, અવલોકન વા સ્વરૂપ વિચાર. એમના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. તો એમના સ્વરૂપનો અગર વિચાર કરીએ તો આપણને આપણા અંતર્વૈભવનો મહિમા આવી શકે છે. જેમ કે આપણે સમોસરની સ્તુતિ છે, એ સિવાય અનેક સ્તુતિ છે, એમના માધ્યમથી અગર એમના સ્વરૂપનો વિચાર કરીએ. થોડુંક ઉદાહરણ લઈએ કે એક સમોસરની સ્તુતિમાં આવે છે ને, આ નથી એ ગયો માં તુજે પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તને હો જીનવરા. બરાબર છે. આ સ્તુતિ આપણે કરી. નથી એ ગેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. કયા ગેયોમાં? હે ને, ભલે 100 ઇન્દ્રો હેને ભગવાનના ચરણોમાં વંદન કરતા હોય, ભલે ઇન્દ્રાણીઓ રત્નની ભસ્મથી સાથિયા પૂરતી હોય, એટલે કોઈ ભગવાનની પ્રશંસા કરતું હોય કે કોઈ નિંદા કરતું હોય, બધું લઈ લો. એ બધા જ્ઞેય બને, કેવલ જ્ઞાનમાં જ્ઞેય બને, પણ નથી ગેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા. છતાં પણ એ જ્ઞેય બનવા છતાં ન કોઈના પર રાગ છે કે ન કોઈના પર દ્વેષ છે. તો એક એવા સ્વરૂપે ડૂબેલા નમન તને હો જીનવરા. और ઘણી ભક્તિઓ છે. સકલ ગે ગાયક તદપી નિજાનંદ રસલીન, સર્વજ્ઞોને જાણે છતાં
હે ને, પોતાના આનંદમાં રહે છે. તો આ કેવી રીતે વિતરાગી કેવી રીતે રહે છે, કે આ વિતરાગતા આવી ક્યાંથી? આપણા સ્વરૂપનો વિચાર કર્યો, આપણે ભક્તિ કરી, પછી આ સ્વરૂપનો વિચાર કરીએ કે આ વિતરાગતા આવી ક્યાંથી, આ કેવી રીતે સંભવ છે? આપણને તો આજે પણ એમ જ છે કે કંઈક જાણીએ છીએ, કોઈ જાણ્યું તો દુઃખ થયું. બરાબર છે ને હરીશભાઈ? આપણને એમ છે ને, માનો તમે એવું જાણ્યું કે ભાઈની તબિયત ખરાબ છે, તો તમને દુઃખ થયું ને. હવે તમે જાણ્યું જ ના હોત તો આપણને તો એમ જ છે કે જાણવાથી દુઃખ થાય છે. ખ્યાલ આવે? તમને ખ્યાલ જ ના હોત કે કોઈ તબિયત ખરાબ છે, આપણા ભાઈની તબિયત ખરાબ છે, તો આપણને દુઃખ જ ના થાત. તો અહીંયા તો કહે છે સકલ ગે જાણે, સર્વજ્ઞોને જાણે. સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞોને જાણે છે, તથાપી હે ને, ભલે જાણે છે છતાં બી સકલ ગે ગાય તથાપી નિજાનંદ રસલીન, છતાં આનંદમાં રહે છે. એટલે કશાય વગર જાણે, જાણવાનો તો સ્વભાવ છે, પણ કશાય નથી. અને કશાય કેમ નથી? કેમ કે કશાય કરવાનું કોઈ કારણ જ દેખાતું નથી. કેમ કે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન વર્તે છે. તો એ ત્યાંથી એના સ્વરૂપનો વિચાર કરતા આપણને કશાય રહિત થવાનો માર્ગ મળે છે. કશાય રહિત થવાની પ્રેરણા તો મળે જ છે, પણ કશાય રહિત કેવી રીતે થવું, હે ને, અને કશાય રહિત થવાની યોગ્યતા આપણામાં છે. કશાય સ્વભાવ મારો છે નહીં. અને આ જે પ્રભુએ વિતરાગતા પ્રાપ્ત કરી છે, સ્વરૂપમાં ડૂબીને અથવા સ્વરૂપમાં ડૂબેલા રહીને વિતરાગ રહે છે, એવો એમનો સ્વભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. તો એને લઈને આપણને આપણા અંતરંગ વૈભવનો પરિચય થાય છે. આપણને આપણા અંતરંગ વૈભવનો મહિમા આવે છે. અને મહિમા આવે તો આપણને પણ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ સંભવે છે. તો આ રીતે એમના સ્વરૂપનો વિચાર, આ રીતે જ આપણી જે બુદ્ધિ છે, એને જે બુદ્ધિમાં ચૈતન્યનું ગ્રહણ થાય, ખ્યાલ આવે શું કીધું? જે બુદ્ધિમાં ચૈતન્યનું ગ્રહણ થાય એ જ વાસ્તવમાં પ્રજ્ઞા છે, એ જ વાસ્તવમાં ચતુર છે, એ જ વાસ્તવમાં હોશિયાર છે, અને એ જ વાસ્તવિક જ્ઞાન છે. એ રીતે આપણે આખી આ વાતને આપણે વિચાર કરવાનો છે. જો શું કહે છે કે એમના સ્વરૂપનો વિચાર કરીને અત્યારે આ બીજું સ્ટેપ લઈ રહ્યા છે. ગઈ વખતે આપણે અવલોકનની ચર્ચા કરી હતી, તો કે સ્વરૂપનો વિચાર કરો કે કેવી રીતે છે. જો સર્વજ્ઞ સર્વને જાણે છે, પ્રભુ બધાને જાણે છે, પણ મજામાં રહે છે, તો એનું શું કારણ છે? કેવી રીતે રહો છો? કેવી રીતે તમે વિતરાગ થયા? તો શું કારણ છે? તો કહે છે કે અમે વસ્તુનું સ્વરૂપ સમજીને, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું વસ્તુનું સ્વરૂપ અમે સમજ્યા છીએ કે રાગ ઉત્પન્ન થતો નથી. રાગ તો ત્યારે ઉત્પન્ન થાય કે આપ દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયથી પૂરી છે, હે ને. એકત્વગત નિશ્ચય સર્વત્ર સુંદર લોકમાં, વિશ્વમાં જેટલા પણ દ્રવ્યો છે એ બધા દ્રવ્યો પોતાના ગુણ પર્યાયને પહોંચે છે, બીજાના ગુણ પર્યાયને પહોંચતા જ નથી. એટલે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં પહોંચે છે, દરેક ગુણ પર્યાય પોતાના દ્રવ્યને ચૂમે છે. એટલે બહારમાં બીજા કોઈ પદાર્થ સાથે એને કોઈ પણ લેવા દેવા નથી. અથવા બીજા, હું તો પરિપૂર્ણ છું જ, પરંતુ બીજા પદાર્થને પણ એનામાં કોઈ ગુણની કોઈ ખોટ હોય કે એનામાં કોઈ કાર્ય કરવાની કોઈ ક્ષમતા ના હોય, એવું કાંઈ છે નહીં. એટલે મને કોઈ વિકલ્પ જ નથી, અથવા વિકલ્પનું કોઈ કારણ જ નથી, વિકલ્પની ગુંજાયશ જ નથી. ખ્યાલ આવે ને? એવી રીતે જ્યારે સમજે છે, અનુભવે છે, તો નિર્વિકલ્પ થઈ અને જાણવા રૂપે રહે છે. તો એ રીતે આખું સ્વરૂપ જાણતા નિર્વિકલ્પ થવાની આપણને પ્રોસેસ, નિર્વિકલ્પ થવાનું આપણને કારણ સમજમાં આવે છે. તો અહીંયા એક તો એ રીતે છે સ્વરૂપ સમજતા. અને સૌથી એમાં મેઇન આધાર શું છે સમજવા જેવું છે કે 80મી ગાથા મેં તમને લાસ્ટ ટાઈમ યાદ કરી હતી કે એમાં પણ આપણને એમના સ્વરૂપનો વિચાર કરવાની વાત અહીંયા કરી છે પંડિતજીએ, કે એમના આકારનું અવલોકન વા સ્વરૂપનો વિચાર. તો અર્યંત ભગવાનના સ્વરૂપનો વિચાર કરતા આપણા મોહનો અભાવ થાય છે. બરાબર છે? આ આપણે 80મી ગાથાનું અહીંયા આધાર લઈએ આપણે
જે જાણે તો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય. બરાબર છે, આમાં તો સ્પષ્ટ કહી દીધું. રતિભાઈ ખ્યાલમાં આવે છે? બહુ જ મહત્વપૂર્ણ વાત છે. જે જાણતો અરહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે, અને પછી જે પોતાના આત્માને જાણે છે એ રીતે જે પોતાના આત્માને જાણે છે, પેલા મન વડે, પેલા બુદ્ધિ જ્ઞાનમાં, અગર અરિહંત ભગવાનના દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું જે જાણી લે છે એ નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે. સમજો મૂળ ટીકામાં શું લખ્યું આચાર્યદેવ પ્રવચન સારમાં, કે જે અરિહંત ભગવાનના દ્રવ્યપણે, અરિહંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તો ત્યાં પ્રશ્ન કર્યો, એમના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાથી અથવા દ્રવ્યપણા, ગુણપણા, પર્યાયપણે જાણવાથી આપણા આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? તો કહે છે કે નિશ્ચયથી બંનેમાં અંતર નથી. આ વાતમાં પૂરી ગાથાનો સાર છે. પરમાર્થથી જોવામાં આવે તો અરિહંત ભગવાનના દ્રવ્યપણામાં, ગુણપણામાં અને પર્યાયપણામાં અને મારા દ્રવ્યપણામાં, ગુણપણામાં અને પર્યાયપણામાં કોઈ અંતર નથી. એટલે જો એમના એ દ્રવ્ય ગુણ અને પર્યાયને અથવા એના દ્રવ્યપણા, ગુણપણા, પર્યાયપણાને જાણીએ તો આપણા આત્માનું જ્ઞાન થાય છે અને એ પ્રમાણે આપણા આત્માનો નિર્ણય થાય છે. અને આપણા આત્માનો નિર્ણય અને પ્રતીતિ કરવામાં આવે તો પછી મોહનું કોઈ કારણ જ નથી. આ તો થઈ સામાન્ય કથન. 2-5 મિનિટ આના પર વિચાર કરીએ છીએ. આનામાં આ તો બહુ મોટો વિષય છે. આપણે કમસે કમ મહિનો ચાલેલી આ ગાથા અહીંયા. પરંતુ તમને સાર કહી દઉં છું કે કેવી રીતે છે. બરાબર છે? તો અહીંયા કહે છે કે કેવી રીતે તમે કહો છો કે ભાઈ દ્રવ્ય અને ગુણ તો સમાન છે, પણ પર્યાયમાં તો બહુ અંતર છે. ક્યાં આર્યન ભગવાનને ક્ષાયિક જ્ઞાન, અનંત ચતુષ્ટય ને, ક્યાં અમારું અલ્પ જ્ઞાન ને, ક્યાં અમે રાગી દ્વેષી. તો કહે છે કે એ તો વાસ્તવમાં ઉપાધિ છે. ખરેખર તો એ પર્યાયનો વિષય છે. એ પર્યાયપણું નથી. એટલા માટે લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું, અહીંયા દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું. તો આ દ્રવ્યપણું શું છે, ગુણપણું શું છે અને પર્યાયપણું શું છે, એ થોડુંક સમજવું જોઈશે. તો જેને લઈને વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે એનું દ્રવ્યપણું છે. તો કોને લઈને વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે? તો કહે છે કે ગુણ પર્યાયને આધાર આપે છે. જે ગુણ પર્યાયને આધાર આપે એને લઈને વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. તો એવું દ્રવ્યપણું અરિહંત ભગવાનનું અને મારું, માત્ર મારું નહીં, સર્વ પદાર્થોનું સમાન છે. એક એક વસ્તુ સમજજો, બારીકી છે અને થોડોક ખ્યાલ આવશે તો ગાથાનું રહસ્ય. એટલે જે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણની વાત નથી. જ્ઞાન એ વાસ્તવમાં ગુણપણું નથી. ગુણપણું શું છે કે જે દ્રવ્યના બધા ભાગોમાં અને સર્વ હાલતોમાં રહે એ ગુણનું ગુણપણું છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ એ તો ગુણ છે, એ ગુણનું ગુણપણું નથી. ગુણોનું ગુણપણું શું છે કે જે વસ્તુના સર્વ ભાગોમાં અને સર્વ હાલતોમાં રહે, તો એવું જે એમનું ગુણપણું છે એવું મારું પણ ગુણપણું છે. હવે પર્યાયપણાની વાત લેવું છે મેન. આ ગુણપણા સુધીમાં પણ આપણને તકલીફ નથી, પણ પર્યાયપણું શું છે? તો કેવલ જ્ઞાનની જે પર્યાય છે એ કેવલ જ્ઞાનની પર્યાય પર્યાયનું પર્યાયપણું નથી. એ તો પર્યાયની ઉપાધિ છે. ખ્યાલ આવે? એ તો પર્યાયની વિષય વસ્તુ છે. હા, એ વિશેષતા છે અથવા વિષય વસ્તુ છે. રાગ, દ્વેષ, વિતરાગતા એ વાસ્તવમાં પર્યાયની વિશેષતા છે, પર્યાયનું ઉપાધિ છે, પર્યાયની વિષય વસ્તુ છે. ખરેખર તો પલટવું, કાલવર્તી અંશ વસ્તુનું એ પર્યાય છે. હવે પર્યાયનું પર્યાયપણું શું છે? અગર જો આ દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણુંની સમાનતા સિદ્ધ થઈ જાય, આપણા જ્ઞાનમાં એની સિદ્ધિ કરીએ અને આપણી એમાં પ્રતીતિ બેસી જાય, તો જે ઉપરી અંતર છે, એમને ઉપરી અંતર એટલે બહારમાં જો એમને કેવલ જ્ઞાન છે વિશેષતામાં અને આપણે અલ્પજ્ઞતા છે, એમને વિતરાગતા છે અને આપણે રાગ છે, એ અંતર પણ
સમાપ્ત થઈ જશે. આ એનું મૂળ વસ્તુ છે. તો હવે પર્યાયનું પર્યાયપણું શું છે? તો જે એક સમયની મર્યાદા, એમની પર્યાયનું પર્યાયપણું પણ એક સમયની મર્યાદા વાળું છે. પર્યાય એક સમયની મર્યાદા વાળી છે, આપણી પણ પર્યાય એક સમયની મર્યાદા વાળી છે. બરાબર છે. એમાં કોઈ કર્મનો ક્ષય, ઉપક્ષય, ઉપશમ કે ઉદય કાંઈ લાગુ પડતું નથી. કયા કયા કર્મના ઉદયના કારણે કે કયા કર્મના ક્ષય ઉપશમના કારણે એક સમયની પર્યાય હોય છે? તો કે એ લાગુ પડતું જ નથી, પારણામિક ભાવ રૂપે છે. તો એમનું પર્યાયપણું શું છે? એક સમયની પર્યાય છે. એક બીજું પરસ્પર અપ્રવૃત્ત છે. સાંભળીજો. પહેલા એ પર્યાયનું પર્યાયપણું સમજી લો, અને આ પર્યાયનું પર્યાયપણું આપણી પર્યાયમાં પણ, દરેક દ્રવ્યની પર્યાયમાં પણ લાગે છે. એટલે વિશ્વની અંદર કોઈ જગ્યાએ હસ્તક્ષેપ કરવા કે પર્યાયને બદલવા કે પર્યાયને રોકવા કે કોઈ પર્યાયથી કોઈ પર્યાયને પામવા નો કોઈ વિકલ્પ નહીં રહે. એટલે પર્યાય બુદ્ધિ જ નહીં રહે. અને જ્યાં પર્યાય બુદ્ધિ ન રહી ત્યાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ ગઈ અને ત્યાં વિતરાગતા નો પ્રારંભ થઈ ચૂક્યો. આ મુખ્ય વસ્તુ છે. મુક્તિના માર્ગમાં જીવ પ્રવેશ કરી લે છે. પર્યાયપણું શું છે? આપણે વાત પર્યાયપણાથી ચાલે છે કે પર્યાયપણું શું છે કે એક સમયની મર્યાદા વાળું, બીજું પરસ્પર અપ્રવૃત્ત. એમાં પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, બધા ભાવ આવી ગયા. પરસ્પર અપ્રવૃત્ત એટલે વર્તમાન પર્યાયનો ભૂતકાળની બધી પર્યાયમાં અભાવ અને વર્તમાન પર્યાયનો આગામી બધી પર્યાયમાં અભાવ. એટલે મારી આ પર્યાય એ પૂર્વ પર્યાયનું કારણ નથી કે પૂર્વ પર્યાયનું કાર્ય નથી, અને મારી આ પર્યાય આગામી પર્યાયનું કારણ નથી કે ન કાર્ય છે. તો એ પર્યાય એટલી કેવી છે? સ્વતંત્ર છે, પરસ્પર અપ્રવૃત્ત છે. હવે એને જ્યારે મારી પર્યાયનું કારણ બીજી મારી કોઈ પર્યાય નથી, તો પર કેવી રીતે હોઈ શકે? તો આ પરસ્પર અપ્રવૃત્ત છે અને પોતપોતાના સમયમાં બંધાયેલી ગાંઠોની જેમ સુનિશ્ચિત છે. ચિદ વિવર્તન કી ગ્રંથિયા એમ કે છે ને, પોતપોતાના સમયમાં બંધાયેલી, નિશ્ચિત સમયમાં બંધાયેલી ગાંઠોની જેમ છે. એ સમયમાં એ જ 5 નંબરની પર્યાય 5 નંબરમાં જ થશે. 5 વાગ્યાની પર્યાય 5 વાગે જ થશે, પહેલા પછી નહીં થાય. જો મારા પર્યાયનું પર્યાયપણું, અરિહંત ભગવાનના પર્યાયનું પર્યાયપણું અને મારી પર્યાયનું પર્યાયપણું આ પ્રમાણે જ છે, કોઈ અંતર નથી, તો દ્રવ્યપણા, ગુણપણા અને પર્યાયપણામાં અંતર નથી. એ જો જોવામાં આવે, મન દ્વારા જો એને જાણી લે, મન દ્વારા એટલે વિચાર દ્વારા એ જાણી લે અને એ પ્રમાણે એની સિદ્ધિ થઈ જાય, પ્રૂવ થાય છે. પ્રૂવ બી થઈ જશે, હે ને? પ્રૂવ થાય છે. અને એ પ્રમાણે જો એની શ્રદ્ધા એમાં જોડાય છે, તો વાસ્તવમાં કોઈ બી પર્યાય આમ કેમ નહીં, એવી જાતિના વિકલ્પો, એવી જાતિના રાગ દ્વેષ, એવી જાતિના ખોટા કારણો પોતાને દુઃખી કરવાના એ ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે આખી ગાથામાં આ મુખ્ય સાર છે. તો એ રીતે એમનું જો અરિહંત ભગવાનનું સ્વરૂપ, હવે અરિહંત ભગવાનને કેમ લીધા કે જે ટોપમાં છે સુખમાં, મનુષ્ય લોકમાં, હે ને? મનુષ્ય લોકમાં જે ટોપ પર છે, અને જો આપણે એ ટોપ પર છે એનું જો દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું સર્વ વાતે પૂરા, ખ્યાલ આવે? સર્વ વાતે પૂરા. એ જે ત્રિકાલી સત અને ક્ષણિક સત, ઉત્પાદ વ્યય, દ્રવ્યુક્તમ સત, ત્રણેય વસ્તુ કે ઉત્પાદ વ્યય, દ્રવ્ય, ત્રિત્વ, એ ત્રણેય એક સમયમાં ત્રણેય રહે છે અને એ એક સમયમાં ત્રણેય મળે છે. અને એ રીતે હર સમય આ સત પ્રવાહ રૂપે વાસ્તવમાં પ્રાપ્ત છે દરેક દ્રવ્યને. એટલા માટે બીજા કોઈના સતની કે આપણા સતથી બીજા કોઈને કોઈ આધાર આપે એવી કોઈ વ્યવસ્થા પ્રકૃતિમાં નથી. ખ્યાલ આવે? એ રીતે આખી આ વાત છે. આ તો સામાન્ય કથન લીધું છે, આની વિશેષ ચર્ચા સંભવ છે. આપણે એના એ ગાથા જયારે ક્યારે બી પ્રસંગ આવશે ત્યારે એનો વિશેષ વિચાર કરીશું. અદ્ભુત વિષય છે. અહીંયા એનો ઈશારો માત્ર કરવો છે આપણે કે આવી રીતે અગર જો એમના સ્વરૂપનો વિચાર કરવામાં આવે, તો અહીંયા એક સૌથી પહેલા એમ કહ્યું છે કે એમના સ્વરૂપનો વિચાર કરતા આ બીજું સ્ટેપ થયું. આપણે કેટલી વાત આવી? અરિહંત આદિકનું અવલોકન વા સ્વરૂપનો વિચાર. બરાબર? ખ્યાલ ના આવે તો વચ્ચે પૂછજો મને, શ્રેયસભાઈ. કોઈ બી વસ્તુ તમને એમાં લાગે કે હજુ આમાં કઈ
હે ને, તો આપણે એનો વિસ્તાર કરીશું. પણ મુખ્ય રૂપથી બુક તો ખોલવી જ પડશે તમારે. 80મી ગાથા ત્યાં જઈને સાંભળવી જ પડશે. બરાબર છે. આપણો અહીંયા 80મી ગાથા આપણો સબ્જેક્ટ નથી. અત્યારે જે આપણે વિષય ચલાવી રહ્યા છીએ એમાં આ તો એક સ્વરૂપનું આપણે સૌથી મોટો આધાર 80મી ગાથા છે જીનાગમમાં, કે અર્યંત ભગવાનનું જો અગર જે સ્વરૂપ જાણે છે, અર્યંત ભગવાનની જે દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તો એમના એ 3 જે એંગલ છે, 3 દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એવું જ આપણું સ્વરૂપ છે. તો એ પ્રમાણે જોઈએ તો કોઈ અંતર નથી. અને આપણે જે 12માં અંતર પડ્યું છે એટલે જ પડ્યું છે કે આપણે આમાં અંતર લાગે છે, કે આપણને એમ લાગે છે કે આપણે આપણી પર્યાય આપણે આ ખસેડી શકીએ છીએ, આપણે પર્યાય ટકાવી શકીએ છીએ, આપણે પર્યાય બદલી શકીએ છીએ, અથવા ભગવાનની મહેરબાનીથી આપણી પર્યાય બદલાવી શકીએ છીએ, અથવા કોઈની કૃપાથી આપણે પર્યાય હે ને આગળ પાછળ કરી શકીએ છીએ. તો કહે છે કે તને પર્યાયપણાનું જે પર્યાયપણું છે, પર્યાયનું જે પર્યાયપણું છે, એનો પર્યાયનો જે સ્વભાવ છે, પર્યાયનું જે વાસ્તવિક ત્રિકાલ સ્વભાવ છે, પર્યાયનો જે પારણામિક સ્વભાવ છે, એનો તને વિશ્વાસ નથી. અને એને લઈને દરેક વ્યક્તિ, ભલે કદાચ એને શાસ્ત્રીય ચિંતન ના હોય, પણ આપણે દરેક લોકો આપણે કોઈની પર્યાયને બદલવા, કોઈની પર્યાયને ટકાવવા આપણે પ્રયાસ કરીએ છીએ. તો કહે છે કે કેવી રીતે થાય કે જ્યારે એક સમયની મર્યાદા વાળું પરસ્પર અપ્રવૃત્ત છે અને પોતપોતાની સમયમાં નિશ્ચિત બંધાયેલી ગાંઠોની જેમ નિશ્ચિત છે, તો પછી કેવી રીતે આગળ પાછળ? તો આ જે પર્યાયપણું આપણને ખ્યાલ આવી જાય તો જે કર્તૃત્વનો અહંકાર છે, કે પર પદાર્થમાં અહમપણાનો અહંકાર છે, તો એ અથવા એને પોતાનું માની અને એમાં કોઈ કરવાનું જે અંદરમાં મોહ છે, એ સમન થઈ જાય છે. મોહ નાશ પામે છે, ભ્રમ મટી જાય છે. જ્યાં મને કોઈ બીજા વસ્તુમાં અથવા બીજા જીવમાં તો શું, બીજા કોઈ પરમાણુ માત્રમાં, તો પરમાણુનો પણ આવો સ્વભાવ છે, માત્ર જીવનો નહીં, અનંત પદાર્થોનો આવો સ્વભાવ છે. તો એવી રીતે અગર જો સ્વભાવથી જોવામાં આવે, એના સ્વરૂપથી જોવામાં આવે, તો કોઈ પણ પદાર્થમાં કંઈ પણ કરવાનો વિકલ્પ અથવા કંઈ પણ કરવાનો રાગ દ્વેષ કરવાની કોઈ જરૂરિયાત ભાસતી નથી. આ રીતે જીવ શાંતિને પ્રાપ્ત થઈ શકે છે. આ તો મોટા મોટા તોર ઉપર આપણે આનો વિચાર કર્યો આ વસ્તુનો. હવે આગળ વધીએ છીએ. જુઓ, અહીંયા કહે છે કે અર્યંત આદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. હવે આગળ કહે છે કે તેમના વચનનું શ્રવણ. ખ્યાલ? આ એક પ્રયોગ બતાવે છે. અર્યંત આદિક થી કેવી રીતે આપણા પ્રયોજનની સિદ્ધિ થાય, તો સ્વરૂપનો વિચાર કરવાની વાત કરી. પછી કહ્યું કે એમના વચનનું શ્રવણ, અર્થાત તો જીન વચનસી રમ્યંતે, ભગવાનની જે વાણીમાં જે વાત આવી છે એના માધ્યમથી ભેદ જ્ઞાનની દ્રઢતા કરવી, વિતરાગતાનો રસ વધારવો, એનું નામ છે ભગવાનના વચનનું શ્રવણ. આ બહુ મોટી વાત છે પ્રફુલભાઈ, સામાન્ય વાત નથી. અને આપણને એમ લાગે છે કે અમે જીનવાણીનું શ્રવણ રોજ 2 કલાક કરીએ છીએ. અહીં આપણને એક લક્ષણ બતાવી દીધું કે ભગવાનના વચનનું શ્રવણ કર્યું ક્યારે કહેવાય, કે જે શ્રવણના માધ્યમથી ભેદ જ્ઞાનની દ્રઢતા થતી હોય, ખ્યાલ આવ્યો, અથવા તો વિતરાગ અને વિતરાગતામાં રસ વધતો હોય, કષાયો તરફનું વલણ ઘટતું હોય, કષાયો છોડવા લાયક ભાસતી હોય, કષાયોમાં રહેવું ન પસંદ પડતું હોય, તો સમજી લો કે એ શું થઈ ગયું? સ્વાધ્યાય થયું. તો એ ખરેખર સ્વાધ્યાય થયું. તો જે ભગવાનના વચનનું શ્રવણ છે, કે ભગવાનના વચનના શ્રવણથી આ પ્રકારનું જે લાભ થવો જોઈએ, એનું નામ છે ભગવાનના વચનનું શ્રવણ. હવે આ બહુ સરસ વાત આવી છે, નિકટવર્તી હોવું. આ પ્રયોગ છે. આ વાસ્તવમાં અર્યંત આદિક વડે કેવી રીતે આપણા પ્રયોજનની સિદ્ધિ થાય, તો શ્રવણની વાત કરી, એમના સ્વરૂપના વિચારની વાત કરી, એમના આકારના અવલોકનની વાત કરી. હવે શું આવ્યું દર્શન? એમનું નિકટવર્તી થવું. નિકટવર્તી એટલે કોઈ ક્ષેત્રીય નિકટતાની વાત નથી. ખ્યાલ આવે ને? તો નિકટવર્તી થવું એટલે શું? મતલબ કે એમના ફોલોવર્સ થવું. એક સામાન્ય કથન કરીએ તો એમને કહેલા તત્વોનો ફોલો કરવું, નિકટવર્તી થવું. મતલબ કે ચરણાની યોગની આજ્ઞા અનુસાર જીવન હોવું, તો આપણે એમના નિકટ છે એમ સમજ. બાહ્ય કહું છું, અંતરંગમાં ધીરે ધીરે લઈ જાઉં છું. બાહ્યમાં શું? એમના કહેલા ચરણાની યુગની આજ્ઞા અનુસાર આપણું બાહ્ય જીવન હોવું, બાહ્ય ચર્યા હોવું, તો બી આપણે એમની આજ્ઞામાં છીએ,
એનો અર્થ કે આપણે એમના નિકટવર્તી છીએ, આપણે એમના ફોલોઅર્સ છીએ. હેલા જે બી બાહ્યમાં જે આપણે ચરણાની યુગની જે આપણા માટે ચર્યાની જે આજ્ઞા છે, આપણું જીવન જે પવિત્ર હોવું જોઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ, અભક્ષનો ત્યાગ હોવો જોઈએ, એ બધું જે છે ને બાહ્ય જીવન સટ આવશ્યક રૂપ જીવન હોવું જોઈએ. તો એક પ્રકારથી આપણે એમના નિકટવર્તી કહેવાય, ફોલોઅર્સ કહેવાય બાહ્યની રીતે. અંતરંગની રીતે તો એમ છે કે ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે. શું કહ્યું છે? હું પરમાત્મા છું એમ નક્કી કર. બરાબર છે. દેહથી હું ભિન્ન છું, રાગાદી મારો સ્વભાવ નથી, પાપ પુણ્યથી હું ભિન્ન છું, ખરેખર હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળો છું, એવું ભગવાને કહ્યું છે. હવે એ જે કહ્યું છે એવું આપણી સોચ થાય અને આપણે એવું માનીએ તો આપણે એના નિકટવર્તી. ખ્યાલ જો દીકરો ક્યાંય બી રહેતો હોય, ફોરેનમાં રહેતો પણ આપણી આજ્ઞા અનુસાર રહેતો હોય તો એ સૌથી નિકટવર્તી દીકરો છે. અહીંયા તમે ક્યાં રહો છો? તમે માની લો કે નાયરોબી રહો છો, કે અમેરિકા રહો છો, કે સોનગઢ રહો છો, તો સોનગઢ રહે એ વધારે નિકટવર્તી ગુરુદેવ સેના એવું નથી. શું કહ્યું? હું સમજવાની વાત છે. તમે ક્યાં રહો છો એનાથી મતલબ નથી, પણ એમને જે કહ્યું છે એ અનુસાર આપણી સોચ થવી, એ અનુસાર આપણી માન્યતા બનવી, એ અનુસાર આપણો અભિપ્રાય બનવો, એ અનુસાર આપણા અભિપ્રાય ન બન્યો હોય તો એ પ્રમાણે અભિપ્રાય કરવાનો આપણો પુરુષાર્થ રહેવો, તો સમજી લેવું કે આપણે એના નિકટવર્તી છે. કદાચિત આપણે કોઈ પણ ભગવાનનું નામ પણ ખબર ના હોય, ખ્યાલ છતાં પણ એમને કહેલા તત્વને આપણે ફોલો કરતા હોઈએ તો આપણે સર્વ ભગવંતોના નિકટ છીએ. એને લખ્યું છે એમ, હું મારા મનથી નથી કહેતો, જો એ લખ્યું છે નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું. લખ્યું છે ને એમને, ભાવભાષણ તો કરાવ્યું છે એને એવું. એટલે માત્ર કઈ હે ને ખાલી જે બોલાવી દેવી એનું મહત્વ નથી હે ને. વાસ્તવમાં ખરેખર તો કોઈ કઈ આધાર ઉપર આપણે જે કરી રહ્યા છીએ, કે બાહ્યમાં જે ભગવાનની ભક્તિ આદિ આપણે કરી રહ્યા છીએ એમાં કોઈ પણ પ્રકારની ક્રેડિટનો ભાવ ના હોવો, કોઈ પણ કામના ના હોવી. ખ્યાલ આવે? આ એ કહે છે. અને એમને કહેલા તત્વના અનુસાર આપણે આપણી સોચ, આપણી માન્યતા અને એમાં તલાસીને એનું નિરીક્ષણ કરીને આપણી સોચ બનાવવી જોઈએ. એ જ વાસ્તવમાં એમનું નિકટવર્તી થવું છે. બહુ જબરજસ્ત વસ્તુ છે. ભાઈ જો નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું, એ વગેરે કાર્ય, આ વગેરે કહ્યું એમાં ઘણી બધી બાબતો આવી શકે છે. અને આ ટૂંકમાં ટોટલી ભેદ જ્ઞાનની પ્રેરણા છે. એને જ્ઞાન ગમે એટલું હોય એનો કોઈ મતલબ નથી. ભેદ જ્ઞાન હોય તો જ કાર્ય સંભવે છે. જાણકારી ગમે એટલી હોય પણ ભેદ જ્ઞાન ન હોય તો કાર્ય નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? ભેદ જ્ઞાન કહો અથવા પરથી ભિન્ન પોતાના આત્માને ગ્રહણ કરવું, અથવા તો અભેદ આત્માના દર્શન કરવા, જ્ઞાનથી પોતાને અભેદ જોવો, રાગાદીથી આપણને ભિન્ન ભિન્ન જોવાનો અર્થ એ છે કે એમાં મારું પ્રયોજન સધાતું નથી. રાગાદી પર છે એટલે એનાથી મારા કાર્યમાં, મારા સુખના કાર્યમાં એનું 1% પણ યોગદાન ભાષિત ન થાય હે ને, તો એ તરફનું કોઈ સમર્થન ને સમર્પણ ન રહે. રાગાદીનું હોવું અલગ છે અને એનું સમર્થન ને સમર્પણ અલગ છે. રાગાદીનું હોવું થાય એ વાત જુદી છે ભૂમિકામાં, પણ મને 1% પણ એનું સમર્થન નથી, એક અંશ બી સમર્થન નથી, તો સમજી લેવું કે આ વાસ્તવમાં જે વિતરાગી છે, એ જે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે એના નિકટવર્તી છીએ આપણે. એટલે સમ્યક દ્રષ્ટિને લઘુનંદન કહે છે ને, તો આ રીતે છે. જો તેમના અનુસાર પ્રવર્તવું, એનાથી શું થશે? આવા કાર્યથી વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે. મોટી વાત છે. શું કરે છે? રાગાદિને હીન કરે છે. જો અહીંયા પ્રફુલભાઈ એક વસ્તુ વિચાર કરવા જેવી છે કે આ પ્રમાણે વિચાર કરવાથી જ રાગાદિને હીન કરે છે, એટલે મોહ મંદ પડે છે. મોહ મંદ પડે તો તત્વ વિચાર થયો કહેવાય. તત્વ વિચારમાં મોહ મંદ ન પડે તો તત્વ વિચાર કર્યો ના કહેવાય. અને તત્વની પ્રતીતિ થાય તો મોહનો અભાવ થાય છે. આ બધા સિદ્ધાંતો છે. અગર આત્માની પ્રતીતિ થાય તો મોહનો અભાવ થયો કહેવાય, અને આત્માનો પક્ષ બને તો મોહ મંદ થયો કહેવાય.
તો કે આ રીતે સ્વરૂપનું વિચાર કરતા પોતાના તરફનું જે વલણ બને છે, પોતાના સ્વરૂપ સંબંધી જેને પ્રસન્નતા આવે છે, જેને વાસ્તવમાં સંસારનો કિનારો નજીક આવી ગયો છે એવું ભાષિત થાય છે. હવે રાગમાં રમવાનું મને ફાવતું નથી, રાગમાં રાગને વશ થઈ જાઉં છું, પરંતુ રાગાદીમાં રહેવું મારો અભિપ્રાય નથી, રાગાદીમાં રહેવું નથી, એવો જેનો અંદરનો નિર્ણય હોય છે એ વાસ્તવમાં મોહની મનતા છે. આ સ્વરૂપનો વિચાર, ભગવંતોના આકારોનું અવલોકન અને એમની ચર્યા, એમની બાહ્યચર્યા, એમનું અંતરંગ જીવન, એનાથી આપણા અંતરંગ વૈભવનો મહિમા આવો, એનાથી આપણી અંદરમાં પોતાનો વિશ્વાસ બેસવો કે આ હું કરી શકું છું. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે એક આત્મા પરમાત્મા બની ગયો, એક આત્મા પરમાત્મા બનીને આવ્યા બાદ સુખનું વેદન કરે છે, તો હું કરી શકું છું એ અગર આપણો સૌથી પહેલો પક્ષ આવી જાય કે હું પણ એક આત્મા છું અને આ સુખી થવાનું મારું કર્તવ્ય છે ને હું કરી શકું છું. રાગાદીનો અભાવ થઈ શકે છે એ જ્યારે ખ્યાલ આવે તો બહુ મોટી વાત છે. સૌથી પહેલા તો રાગાદીનો અભાવ થઈ શકે છે, એના પહેલા રાગાદીના અભાવમાં સુખની પ્રાપ્તિ છે એ આપણને વિશ્વાસ બેસવો જોઈએ. કદાચ મેં એકાદ વખત કહ્યું બી હશે, 1-2 મિનિટમાં કહી દઉં. ઘણી વખત હું પ્રશ્ન પૂછતો હોઉં છું કે ભગવાન અનંત સુખી છે, બરાબર? કદાચ પૂછ્યું બી હશે પરેશભાઈ ફરીથી. હું અત્યારે એક પ્રશ્ન કરું છું કે ભગવાન અનંત સુખી છે કે નહીં? તો કે અનંત સુખી કેમ છે? કોઈ દિવસ વિચાર્યું છે? આપણે વિચાર કરીએ, થોડુંક વિચારની પદ્ધતિ બતાવું છું કે ભગવાન અનંત સુખી છે. કોઈ બી આપણા પાઠશાળાના નાના બાળકને પૂછો તો કહેશે કે ભગવાન અનંત સુખી છે. તો કે અનંત સુખી કેમ? એ વિચાર નથી કર્યો, બસ ભગવાન અનંત સુખી છે, ભગવાન છે એટલે અનંત સુખી છે. એમને અનંત સુખી છે એનું રીઝન શું છે? કેમ કે એમને કશાયનો અભાવ છે. આ બીજું, આ બી હજુ આગમથી ચાલી રહ્યું છે. હજુ હું પોતાના આધાર ઉપર નિર્ણય કરવાની વાત તમને બતાવી રહ્યો છું. હજુ આપણો આ નિર્ણય આગમના આધારે છે. શ્રેયસભાઈ, પકડમાં આવે છે કે અત્યારે ચલો ભગવાન અનંત સુખી છે કેમ કે વિતરાગી છે, કેમ કે એમને રાગાદીનો અભાવ છે. પણ રાગાદીનો અભાવ છે એમાં એ સુખી છે એમ એવું તમે કઈ રીતે કીધું? આ મારો ત્રીજો પ્રશ્ન છે કે એમને રાગાદીનો અભાવ છે એ વાત સાચી છે, પણ એમને રાગાદીનો અભાવ છે એટલે અનંત સુખી છે, પણ એમને રાગાદીના અભાવથી અનંત સુખી થવાય કે રાગાદીના અભાવથી સુખી થવાય એવું તમે કેવી રીતે નક્કી કરો? તો એ નક્કી તમારે તમારા ઉપરથી કરવું પડશે, તમારા આધારથી કરવું પડશે કે જ્યારે જ્યારે મને તીવ્ર કસાય આવે છે તો મને ઘણી આકુરતા થાય છે, અને જ્યારે તીવ્ર કસાય નથી રહેતી, કસાય મંદ પડી જાય છે, તો આકુરતા ઓછી થાય છે, તો પછી કસાયનો અભાવ થઈ જાય તો સુખી કેમ ના હોય? એમ જો પોતે પોતાનાથી નક્કી કરે અને જે કસાય મંદ થઈ શકે છે એ મટી બી શકે છે એવો વિશ્વાસ આવે, તો કેવી રીતે મટી શકે છે એ વાત સમજવા તૈયાર થાય. ખ્યાલ આવ્યો? આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો? અગર જો આ રીતે જો તમને તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે માત્ર પોપટીયું જ્ઞાન કે માત્ર શાસ્ત્રના આધારથી કહ્યું કે ભાઈ વિતરાગતામાં સુખ છે, અરે આપણને આપણા જીવનથી ખ્યાલમાં આવે છે. રતિભાઈ, ખ્યાલમાં આવે છે? આપણને આપણા જીવનથી ખ્યાલમાં આવે છે કે તીવ્ર ક્રોધ આદિ ભાવ આવ્યા હોય તો ઘણી આકુરતા થાય છે, અને મંદ થાય છે ત્યારે આપણને આકુરતા ઘટે છે. તો પછી એના પરથી નક્કી કર્યું કે જેને કશાયનો જ અભાવ થઈ ગયો હોય એ સુખી કેમ ના? એટલે કેટલી વાત નક્કી થઈ આમાં કે કશાયના અભાવ થવાથી સુખી થવાય છે, અને કશાયનો અભાવ થઈ શકે છે, અને હું કશાયનો અભાવ કરવા સક્ષમ છું. આટલી વાત જો નક્કી થાય તો પછી એ સ્વરૂપનો વિચાર અને ભેદ જ્ઞાનમાં પ્રવૃત્તિ ને એ બધું પછી ચાલે છે, અને તત્વનો વિચાર સહી દિશામાં થાય છે. જો અહીંયા લખ્યું છે, હજુ વાત પૂરી નથી થતી, હજુ એમને બહુ સરસ આ તો રાગાદી હીન કરે છે. આ ટાઈપનું જે કાર્ય થાય છે એમાં એક શબ્દ નાખ્યો પંડિતજીએ કે તત્કાલ જ નિમિત્તભૂત થઈ. આ ટાઈપનું કાર્ય દર્શન સમજો, આ ટાઈપનું આપણો પ્રયોગ, આ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે એમ સમજી લો કે આ તમામ સિદ્ધાંતોને સમજીને ભગવંતે કહેલા તમામ સિદ્ધાંતો, ષટકારક, નિમિત્ત ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, 5 ભાવ, 4 અભાવ, અને આ બધા જ એક એક ટોપિકના મિશન રાખવા જોઈએ. આ બધા મેઇન છે. શાસ્ત્રમાં તો આ બધું છે જ, અનેક અનેક ગાથાઓમાં આને સામેલ થતું જ હોય છે, પણ આ મૂળ વિષયો છે. તો કે આવા સિદ્ધાંતોના દ્વારા આપણને બધી યથાર્થતા ખ્યાલ આવી અને કોઈ બી પ્રસંગમાં આ સિદ્ધાંતોની સિદ્ધિ થાય. ખ્યાલ એની તો આ વાત છે.
તો એનું નામ જ આ રીતે જો એ પ્રવર્તન કરવું એટલે શું? નિર્ણય કરવો, સાચો નિર્ણય કરવો, અને નિર્ણય થયો હોય તો એની દ્રઢતા કરવી, કોઈ બી પ્રસંગમાં ક્રમબદ્ધ ની સિદ્ધિ કરવી, કોઈ બી પ્રસંગમાં કર્મબદ્ધ નિમિત્તની અવસ્થાઓથી નિમિત્તની ઓરથી જોઈએ તો કર્મ અનુસાર બાહ્યમાં બધું થતું જોવામાં આવે છે, છતાં પણ હું મારું કાર્ય ઉપાદાન રીતે કરી શકું છું. આ વિશ્વાસ, આ બધું અભ્યાસરૂપ વેદ જ્ઞાનમાં નિમિત્તનું નિમિત્ત તરીકે જ્ઞાન, ઉપાદાનનું ઉપાદાન તરીકે જ્ઞાન વ્યવસ્થિત થાય તો દ્રષ્ટિ આપણી દોષ વગરની થઈ શકે છે. દ્રષ્ટિ આપણી આત્માની થઈ શકે છે. પર પદાર્થની દ્રષ્ટિ નીકળી શકે છે, દ્રષ્ટિ છૂટી શકે છે. એ અહીંયા ખાસ કહ્યું છે. જુઓ હવે અંતમાં શું કહે છે? જુઓ, રાગાદીને હીન કરે છે. હવે મૂળ વાત આવે છે કે જીવ અજીવ આદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. આ મૂળ વાત છે કે જ્યારે આવું કાર્ય થાય છે, જ્યારે વાસ્તવમાં અર્યંતાદિકના આકારનું અવલોકન અથવા એમના સ્વરૂપનો વિચાર, એમના વચનનું શ્રવણ, એમના નિકટવર્તી થવું, આવું કાર્ય થાય છે, ત્યારે સૌથી પહેલા તત્કાલ તો એનું નિમિત્તપણું પામીને શું થાય છે? મોહ મંદ પડે છે. મેં તમને લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે અહીંયા ભલે રાગાદી કહે પણ મુખ્ય નિષ્કષાય સ્વભાવ જ મુખ્ય છે, નિર્વિકલ્પમાં જ આનંદ છે. અગર એ સ્વભાવની દ્રષ્ટિ અને વાસ્તવમાં કષાયની દ્રષ્ટિ છૂટવી, એ બે બહુ મુખ્ય છે. કષાય છૂટવાના કાલે છૂટશે, એની ચિંતા કરવા જેવી નથી. પેલા દ્રષ્ટિમાં છૂટવું બહુ જરૂરી છે. ગુરુદેવશ્રીના સમસ્ત પ્રવચન દ્રષ્ટિ પ્રધાન એટલા માટે છે. જ્યાં સુધી દ્રષ્ટિમાં નહીં મુકાય ત્યાં સુધી કદાચ એટલી મનતા થઈ જાય કે નૈમિક ગ્રેવેક જે આવે, પરંતુ મોક્ષ માર્ગનો પ્રારંભ નથી થતો, કષાયના અભાવ થવાનો પ્રારંભ નથી થતો. જ્યાં સુધી દ્રષ્ટિમાંથી નહીં છૂટે ત્યાં સુધી કષાય એટલી મંદ થઈ શકે, નૈમિક ગ્રેવેકમાં જઈ શકે, પરંતુ એનો અભાવનો પ્રારંભ નથી થતો. એટલા માટે અહીંયા મુખ્ય વાત એ છે. માની લો કે મોહ મંદ પડ્યો, હવે શું કહે છે કે જીવ અજીવ આદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. કોણ? અર્યંત આદિકના સ્વરૂપનો વિચાર થતા, એમના નિકટવર્તી થતા, એમના કહેલા તત્વને અનુસરતા જીવ અજીવ આદિનું, એટલે કોણ? સાત તત્વ, પ્રયોજનભૂત સાત તત્વોનું જ્ઞાન ઉપજાવે છે. જો સમ્યક દર્શનની વ્યાખ્યા શું છે? હે ને, જીવાદિ જે સાત તત્વોની શ્રદ્ધા કહે છે ને, વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ સાત તત્વોની પ્રતીતિ, એને સમ્યક દર્શન કહે છે. ખ્યાલ આવ્યો? તો આ જીવાદિ સાત તત્વોની વિપરીત અભિનિવેશ રહિત, એટલે આ સાત તત્વોની ભૂલ મટી જાય છે એમ કેવું છે. જયારે આ સ્વરૂપ હોય તો સાત તત્વની ભૂલ એ મોટી ભૂલ છે. હવે સાત તત્વ શું છે પેલા થોડું સમજી લઈએ. 5-10 મિનિટ લઈએ છીએ આપણે, સમય જેટલો લેવાશે એટલો, પણ આ વિષયને આપણે અત્યારે પૂરું સમજવું જરૂરી છે. પ્રકૃતિ અહીંયા એમ કહે છે કે જીવાદિ અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. તો આ સાત તત્વ સંબંધી ભૂલ મટાડે છે. એક તો મેં સ્ટેટમેન્ટ આપ્યું, આમાંથી એક અર્થ એ નીકળે છે. બીજું, સાત તત્વ જે પ્રયોજનભૂત તત્વ છે એનું યથાર્થ જ્ઞાન થાય છે. અર્થાત તો હે ગે ઉપાદેયની ચાલ ચાલતા આવડી જાય છે, અથવા પારમેશ્વરી વિદ્યા જે છે એ પારમેશ્વરી વિદ્યા સાધતા આવડી જાય છે. આ 2-3 વાતો કહું છે, બહુ મહત્વપૂર્ણ છે. તો કે જીવાદિ શું છે, જીવ અજીવાદિ શું છે દર્શક? કે આ સાત તત્વ જે છે પ્રયોજનભૂત તત્વ છે, કે જેના જ્ઞાન વગર એને આત્મકલ્યાણ થવું અસંભવ છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા કહે છે કે એમાં હું તમને 3 કથન કહું છું. એ 3 કથનમાં હરેશભાઈ સાત તત્વ તમે કલ્પના કરી શકશો. માની લો કે 3 વસ્તુ કહું, સાંભળજો બરાબર. કે આ જીવને સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન, પોતાનું અને પરાયાની ખબર નથી. એક બરાબર. સાત તત્વની ક્યાં જરૂર પડે છે? દુઃખ અને દુઃખના કારણ સંબંધી ખબર નથી, અને સુખ અને સુખના કારણ સંબંધી ખબર નથી. તો એમાં સુખી થવું હોય તો આ 3 વસ્તુ મુખ્ય આપણને ખબર હોવી જોઈએ. પોતાની અને પરની ખબર હોવી જોઈએ, એક. બીજું, દુઃખ અને દુઃખના કારણોની ખબર હોવી જોઈએ, અને સુખ અને સુખના કારણોની ખબર હોવી જોઈએ. હવે આ 3 વસ્તુની જેને ખબર નથી એ આત્માનું હિત કેવી રીતે કરી શકશે? સુખી કેવી રીતે થઈ શકશે?
જો જેને સ્વપરની ખબર નથી તો કોને સુખી થવું છે એ જ ખબર નથી. ખ્યાલ આવે કે નહીં? જયારે સ્વપરની જ ખબર નથી તો કોને સુખી છે. આવી જે ત્રીજા અધિકારમાં, ચોથા અધિકારમાં આ બધી વસ્તુઓ છે કે જયારે સ્વપરની જ ખબર નથી તો પરને સ્વ માનીને સુખી કરવાનો ઉપાય પર માટે કરે છે. અને તો કઈ રીતે પોતે સુખી થાય? ગુરુદેવસિંહ એ પ્રવચનમાં એક ઉદાહરણ આપે છે કે તમારી ડાબા બાજુની કિડની ખરાબ થઈ હોય અને જમણી બાજુની કિડનીનું ઓપરેશન કરવામાં આવે તો સાજા થવાય કે ના થવાય? આવી રીતે વાત કરે છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે બતાવ્યું છે એમના પ્રવચનમાં. તો અહીંયા એમ કહે છે કે માની લો કે જ્યાં શરીર આદિ પર છે એને સ્વ માને અને ઉપાય શરીરને સુખી થવાનો કરે તો પોતે સુખી કેવી રીતે થાય? તો આપણે કોના કોના માટે ઉપાય કરીએ છીએ? સુખી થવાનો ઉપાય કોના માટે કરીએ છીએ? શરીર માટે કરીએ છીએ. શરીર સાજું થાય. બરાબર છે? તો શરીરને પર માનીને આપણે ઉપાય કરીએ છીએ કે સ્વ માનીને ઉપાય કરીએ છીએ? સ્વ માનીને ઉપાય કરીએ છીએ ને તો પછી એ તો પર છે તો એના સાજા થવાથી હું સુખી કેવી રીતે થાઉં? એક વાત તો આ રીતે કરી છે ત્યાં. બહુ ઊંચી વસ્તુ છે ભાઈ. હે ને? તો કહે છે કે એને સ્વ અને પરની ખબર નથી. તો જો સુખી થવું હોય તો પહેલા કોને સુખી થવું છે, કોના આશ્રય સુખી થવાય, હે ને, એ સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો એટલે કહે છે કે સ્વ પરની ખબર હોવી જોઈએ. આમાં 7 તત્વો આવી જશે. હવે વિચારજો ધીરે ધીરે. પછી દુઃખ અને દુઃખના કારણોની ખબર હોવી જોઈએ. તો આપણને દુઃખની ખબર નથી અને દુઃખના કારણોની ખબર નથી. બની શકે કે આપણે દુઃખને સુખ માનતા હોઈએ અને દુઃખના કારણોને સુખના કારણો માનતા હોઈએ અને એ દુઃખના કારણ સંબંધી જે ઉપાય કરીએ છીએ એ વાસ્તવમાં આપણે સુખનો ઉપાય સમજતા હોઈએ. આ તમને થોડીક મૌલિક ભાષામાં બતાવું છું. આમાં 7 તત્વની વાત ચાલી રહી છે. ખ્યાલ આવે છે હરેશભાઈ? બરાબર છે? માની લો કે હવે થોડું હું પેપર ખોલી શકું હમણાં. ખ્યાલ આવે કે માની લો કે પોતાની ને પરની ખબર નથી. એમાં કયા 2 તત્વ લીધા? જીવ અને અજીવ. બરાબર છે? જીવ તત્વ અને અજીવ તત્વ. તો જીવ અને અજીવ તત્વ 7 તત્વમાં પહેલા 2 તત્વના નામ શું છે? શું નામ છે બેટા? જીવ અને અજીવ. તો જીવ અને અજીવમાં જીવ અજીવની ચર્ચા નથી. જીવ એટલે સ્વ અને અજીવ એટલે પર. 7 તત્વમાં જીવમાં સ્વ લેવું અને અજીવમાં પર લેવું. બરાબર છે? હવે દુઃખ અને દુઃખના કારણ. ખ્યાલ આવે? તો આશ્રવ અને બંધ એ શું છે? આશ્રવ અને બંધ એ દુઃખરૂપ છે અને દુઃખના કારણો છે. રાગાદી ભાવ, મોહ રાગ દ્વેષ ભાવ એ આશ્રવ છે અને એમાં એંગેજ રહેવું, એમાં ઉપયોગને સ્થિર કરવું, એમાં ઉપયોગને એંગેજ કરવો, રમાડવું, વ્યસ્ત રાખવું, એ બંધ તત્વ છે. એ ભાવ બંધ છે. બરાબર છે? આપણને આ ક્યારે દુઃખરૂપ લાગ્યું? હે ને? કોઈ જો આ મોહ રાગ દ્વેષ દુઃખરૂપ છે, બધા હા પાડશો હમણાં તમે. પણ આપણે દીકરાને પોતાનો માનવું એ મિથ્યાત્વ છે. હે ને? એ દુઃખનું કારણ છે. એ આપણને લાગે છે? ખ્યાલ આવે કે નહીં? રાગ દ્વેષ, સેવા કરવાનો ભાવ, માતા પિતાની સેવા કરવાનો ભાવ, ભગવાનની ભક્તિનો ભાવ દુઃખરૂપ છે, લાગે છે? ગુરુદેવ શ્રી પ્રત્યે ઉપકારનો ભાવ, હે ને, બહુમાનનો ભાવ ગુરુદેવશ્રી પ્રત્યે, કેમ કે આપણે સૌથી પ્રિય આપણે ગુરુદેવશ્રી છે પ્રફુલભાઈ. ગુરુદેવશ્રી પ્રત્યે જે બહુમાનનો રાગ છે, એમના પ્રત્યે આપણને ભક્તિનો ભાવ છે, એ દુઃખનું કારણ છે એવું લાગે છે રતિભાઈ? લાગે છે? હે ને? બોલો. એ આપણને એમ લાગે કે કેવી રીતે? આપણને તો ભગવાન આત્મા બતાવનારા એ છે. બરાબર છે કે નહીં? પણ આપણને બસ ત્યાં જ ફસાઈએ છીએ. અરે રાગ ચાહે ગુરુદેવસિંહને લઈને હોય કે ચાહે રાગ ભગવાન મહાવીરને લઈને હોય કે ચાહે રાગ દુકાનદારીને લઈને હોય, પણ એ બધું શું છે? દુઃખનું કારણ છે. તો આ રીતે છે. આપણને જે દુઃખનું કારણ છે, સુખનું કારણ લાગે છે, તો એ બહુ મોટી વસ્તુ છે. અને બીજું આગળ, આ તો બહુ મોટો વિસ્તાર છે, પણ આ તમે આ 7 તત્વની જે મેઇન વિષય છે જૈન શાસનનું, કેમ કે સમ્યક દર્શનનું જે સિલેબસ છે ને, એ 7 તત્વની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. અને એમાં બધા 4 લક્ષણ ઘટાયા છે 9મા અધિકાર. 7 તત્વની શ્રદ્ધા કહો કે સ્વપરની શ્રદ્ધા કહો કે દેહશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કહો કે એક આત્માની શ્રદ્ધા કહો,
એ ચાર એક જ વાત છે, લક્ષણ ચાર નથી, પણ ચાર પ્રકારે તમને આ લક્ષણ મળશે કે એક આત્માની શ્રદ્ધા કરવી, તો એમાં વાસ્તવમાં સાતે તત્વ આવી જશે. બરાબર છે ને? એક આત્માની, આપણે તો એક આત્માની શ્રદ્ધા કરવી જોઈએ, તો કે એક આત્માની શ્રદ્ધા કરવી જોઈએ એટલે શું? શું કામ કરવી જોઈએ? તો કે અનાદિકાલથી હું દેહને પોતાનો માનતો હતો, તો આવી ગયું ને ત્યાં આશ્રવ તત્વ. બરાબર છે? અને દેહ નું આવી ગયું એટલે પર જે અજીવ તત્વ બી આવી ગયું. તો કહે છે કે હવે શું કરવાનું, કે હું દેહ થી ભિન્ન આત્માને માનું છું, સંવર તત્વ આવી ગયું, નિજરા તત્વ. હવે શું કરશો? તો કે હું આત્મામાં જ રહીશ, મોક્ષ તત્વ. તો એ રીતે સાતે તત્વ આવી જાય. એક આત્માની શ્રદ્ધા કહો, સાતે તત્વની શ્રદ્ધા કહો, કે સ્વપ્નની શ્રદ્ધા કહો, કે આમાં દેવશાસ્ત્ર ગુરુ ત્રણે ઘટિત થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે ભાઈ, દરેક વસ્તુ આમાં ચારે પ્રકારે આ વાસ્તવમાં આમાં સમન્વય છે, એક જ છે. એટલા માટે મુખ્ય લક્ષણ શું કહ્યું? વિપરીત અભિનિવેશ રહિત, વિપરીત અભિપ્રાય રહિત જે સાત તત્વોની પ્રતીતિ, એનું નામ શું છે? સમ્યક દર્શન. સામાન્ય ભાષામાં કહેવું તો જે વસ્તુ જેવી છે એવી માનવી. કેવી છે વસ્તુ? કે જેવી છે એવી માનવી, કે સ્વને સ્વ તરીકે, પરને પર તરીકે, રાગને રાગ તરીકે, દુઃખ રૂપે, સ્વભાવને સ્વભાવ તરીકે, એ રીતે માનવી. એવી રીતે માનવી એટલે શું? એવી રીતે માનવી એટલે એમ કે રાગને પર માનવું, એને પોતાના માટે કોઈ પ્રયોજનભૂત ન માનવું, અને સ્વભાવ જે છે એ જ વાસ્તવમાં કાર્યકારી છે, અને જે જ્ઞાન આદિ રૂપ સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે એમ માનવું. આ રીતે ઘણી બધી બાબતો આમાં પ્રવેશ કરવાની છે. સાત તત્વને રીતે પ્રયોગમાં લેવાય છે. ખ્યાલ આવ્યો? આ તો સામાન્ય થોડીક થોડીક ચાલ બતાવી દઉં તમને. જુઓ હવે શું કહેવું છે. મોક્ષ સુખરૂપ છે, તો આ રીતે લાગે છે મોક્ષ સુખરૂપ લાગે છે. સંવર નિદ્રા સુખનું કારણ લાગે છે. વિતરાગ થઈ જવું એ સુખનું કારણ લાગે છે. સમસ્ત દેહ આદિથી હું ભિન્ન છું, પૈસામાં સુખ નથી, અને એના રાગનો ત્યાગ કરી લેવો ને અશરીરી થઈ જવું. કે પાંચ ઇન્દ્રિય વગર સુખ કેવી રીતે ભોગવાય? આપણને તો પાંચ ઇન્દ્રિય વગર સુખની કલ્પના જ નથી કરી શકતા. મોક્ષ તત્વ સંબંધી ભૂલ. હે ને? પાંચ ઇન્દ્રિય હોય તો કંઈક જોઈએ તો આપણને ગમે, કંઈક ચાખીએ તો આપણને સુખ ભલે. તો પાંચ ઇન્દ્રિય વગર સુખની કલ્પના જ નથી કરી શકતો આ જીવ. છે ને? સીધી વસ્તુ ખબર પડે છે ને? તો કહે છે કે વાસ્તવમાં સાત તત્વ સંબંધી ભૂલ છે, પણ ખરેખર તો એ જ્યારે વેદજ્ઞાનના માધ્યમથી જે જીવ તત્વ ને અજીવ તત્વ નું ભેદજ્ઞાન કરે, ઘણી બધી બાબતો છે. તો આ રીતે પહેલે તો સાત તત્વનું જ્ઞાન સાચું ઉપજે છે. ખરેખર જે જીવ તત્વ ને અજીવ તત્વ, હવે થોડીક ચર્ચા કરી લઈએ 2-5 મિનિટ. આ સાત તત્વ સંબંધી શું છે એ તો આપણો એક જે પહેલો એક પોર્શન, મેઇન પોર્શન તો પૂરો થઈ જશે. જો કે એક છે જીવ તત્વ અને એક છે અજીવ તત્વ. તો અહીંયા પછી આશ્રવ, બંધ, સંવર, નિજરા ને મોક્ષ. હે ને? આ વસ્તુ આપણે એકવાર 2 મિનિટ ખાલી વિષયની સ્થાપના જ કરું છું, પછી હું એકાદ પીરિયડ હજુ લઈશ આ વિષયમાં. અને આ સાત તત્વ સંબંધી યાર ઉપર છેલ્લી જે વાત કરી છે એને વ્યવસ્થિત રીતે વાત કરીને, સ્ટેપ બાય સ્ટેપ વાત કરીને, કેવી રીતે સાત તત્વોનું જ્ઞાન ઉપજે છે અને શું ઉપજે છે સાત તત્વમાં, કેવી રીતે સાત તત્વને સમજતા, સાત તત્વમાં કેવી રીતે આપણા આત્મકલ્યાણમાં સાત તત્વોનું જ્ઞાન અથવા સાત તત્વની પ્રતીતિ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવે છે, એની ચર્ચા આપણે આગળ કરવી છે. અહીંયા સાત તત્વમાં 2 દ્રવ્ય રૂપ છે અને 5 પર્યાય રૂપ છે. મોટી મોટી વાત કરી લઉં છું 1-2 મિનિટ. શું કહે છે દર્શન? એક સાત તત્વમાં 2 દ્રવ્ય રૂપ છે. દ્રવ્ય નથી, દ્રવ્ય રૂપ છે. એમાં એક જીવ તત્વ અને એક અજીવ તત્વ. સમજજો. તો જીવ તત્વમાં જીવ દ્રવ્યની ચર્ચા નથી, જીવ પદાર્થની ચર્ચા નથી, જીવ તત્વની ચર્ચા. હું થોડીક ચર્ચા આની પણ કરીશ નેક્સ્ટ ટાઈમ. એને સાત તત્વમાં જીવ તત્વ લીધું છે, જીવ દ્રવ્ય નથી. એને જીવ દ્રવ્ય અલગ, જીવ તત્વ અલગ ને જીવ પદાર્થ અલગ. અને અહીંયા જીવ તત્વ લીધું છે, તો એમાં શું લેવું, જીવ તત્વમાં શું લેવું એની ચર્ચા કરીશું. અજીવ તત્વ, જીવ સિવાય બાકીના શેષ જીવ, ખ્યાલ, અને બાકીના બધા પદાર્થો એ અજીવ તત્વ. એ સિવાય બી અહીંયા અજીવ તત્વમાં એ તો ભેદ જ્ઞાન કરાવ્યું જ છે, પરંતુ અહીંયા અજીવ તત્વમાં કોને લીધું છે? કર્મને લઈને મુખ્ય વાત કરી છે. કેમ કે અજીવના બી 5 વિશેષ અને જીવના 5 વિશેષ, એમાં એમને કર્મનું નામ આપ્યું છે. જુઓ, જીવના 5 વિશેષ કયા? આશ્રવ,
ભાવ આશ્રવ, ભાવબંધ, ભાવ સંવર, ભાવ નિદ્રા અને ભાવ મોક્ષ. અને અજીવના 5 વિશેષ કયા? દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિદ્રા અને દ્રવ્ય મોક્ષ. તો એ કર્મની વાત છે અને આ બાજુ કર્મના ભાવરૂપ અવસ્થાઓની વાત છે. તો આ 5 અવસ્થાઓની વાત છે. એ રીતે અહીંયા 7 તત્વોનું કેવી રીતે શું સ્વરૂપ છે અને કેવી રીતે જાણવું, એમાં હેગે ઉપાદેયની ચાલ કેવી રીતે ચાલીએ કે જેથી આપણને મુક્તિના માર્ગમાં પ્રવેશ થાય. એક તો એ વસ્તુ લેવી છે. બીજી એવી ચર્ચા મળે છે કે આ 7 નિયમ સારમાં આ 7 પર્યાયરૂપ છે, હે ને? અને 7માં છુપી હુઈ જ્ઞાન જ્યોતિ 7 અથવા 9 બરાબર છે. સમયસારમાં બી છે. તો એમાં જે જ્ઞાયક ભાવ એ વાસ્તવમાં એ 7ના વિકલ્પોને છોડીને અને એ સંબંધીનું લક્ષ છોડીને ભગવાન આત્માને જો અનુભવ કરે છે તો એ વાસ્તવમાં આત્માનું દર્શન થાય છે. આવી બધી 3-4 ચર્ચાઓ, 3-4 એંગલોથી ચર્ચા 7 તત્વોની ચર્ચાઓ છે. તો અહીંયા એક એને બી આપણે વિષય તરીકે થોડુંક લઈ અને એના પછીનો જે પ્રશ્ન છે, જબરજસ્ત પ્રશ્ન, જે પ્રશ્નની બી સ્થાપના આજે કરી દઉં છું કે આપણે નેક્સ્ટ પીરિયડમાં 2 વસ્તુ આપણું સિલેબસ રહેશે. એને કે એમાં શું કેવું થાય છે કે ઠીક છે, તમે આમ જે અર્યંત આદિક થી શું થયું, અર્યંત આદિક થી રાગ આદિ હીન થઈ જાય છે, એનો અભાવ છે ને વિતરાગ વિજ્ઞાનતાની પ્રાપ્તિ થઈ જાય છે. એ તો એ પ્રમાણે તો સિદ્ધિ થાય છે, એ તો વાત બરાબર છે. પરંતુ એના દ્વારા બીજી કોઈ સિદ્ધિ થાય છે? બીજી સિદ્ધિ એટલે ઇન્દ્રિય સુખ મળે છે કે નહીં, રૂપિયા મળે કે નહીં, એમ કેવું સીધો પ્રશ્ન એ છે. હરેશભાઈ ખ્યાલ આવે કે નહીં? ચલો, ભગવાન અર્યંતાદિક દ્વારા વિતરાગ વિજ્ઞાનની તો પ્રાપ્તિ, એ પ્રયોજનની સિદ્ધિ તો થાય છે, પરંતુ એમની ભક્તિ આદિ કરીએ તો ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ અથવા રૂપિયા પૈસા અથવા બાહ્યમાં ભોગની સામગ્રી આદિ પણ મળે છે કે નહીં? અને જયારે રાગહીન થઈ જશે ત્યારે થઈ જશે, જયારે અભાવ થઈ જશે ત્યારે થઈ જશે. પણ જ્યાં સુધી અભાવ ન થાય ત્યાં સુધી તો અમારે આ બધી જરૂર પડે કે ના પડે? ખાવા પીવાના, રોટલા વોટલા, મકાન, રોટી કપડા મકાન, હે ને? એ 3 રત્નત્રય તો સમજમાં આવી ગયા. કયા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ આ રોટી કપડા મકાન વાળા 3 રત્નત્રય નું શું થશે અમારું? એમ તો કે ભગવાનના ભક્તિથી એનો કોઈ લાભ થાય છે કે નહીં? તો એ ચર્ચા પણ એમને અહીંયા મૂકી છે. તો પંડિતજી ઉડાવી નથી દેતા. પંડિતજી કહે થાય છે. હવે થાય છે, પણ થાય છે તો સાથે એક ચેતવણી પણ આપી દેવાના છે કે થાય છે પણ એની કામનાથી તું કરીશ તો પાપનો જ બંધ થાય છે. બહુ જબરજસ્ત વાત કરી છે. આ થોડુંક તમને સાર કહી દઉં છું. અને કાં તો પછી એમ કહે છે કે ભલે એ બધું મળી જાય પણ એનાથી કોઈ આત્માનું હિત થતું નથી. એવી 2-4 વાતો બહુ સુંદર કરી છે. તો આપણે આટલું સિલેબસ રહેશે. હવે 1-8 કલાકનો આપણો વિષય રહેશે કે એમાં જે 7 તત્વ સંબંધી જે મુખ્ય ચર્ચા છે એ ચર્ચા આપણે વિશેષ કરીશું. અને એના પછી આ બીજા પ્રશ્નનો ઉત્તરનો સાર તો મેં કહ્યો છે, પણ એની ચર્ચા આપણે વિશેષ સ્વાધ્યાય આપણે ગ્રંથના માધ્યમથી કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ